નમસ્કાર દર્શક મિત્રો, પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું પાર્થ વેલાણી. હળવદ નગરપાલિકાની બોડી હવે બની ગઈ છે. પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિતની હવે બોડી કામથી લાગી જશે અને નવા પ્રમુખની જાહેરાત પણ કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે ફરમબેન વિશાલભાઈ રાવલ, જેમના પતિ એડવોકેટ તરીકે ફરજ બજાવે છે, અને ઉપપ્રમુખ તરીકે સતીશભાઈ પટેલ, જે પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા હતા, અને કારોબારી ચેરમેન તરીકે મહેશભાઈ બાવલભાઈ કંચરિયાની નિમણૂક કરવામાં આવી છે. જે મહેશભાઈ પૂર્વ જે નગરપાલિકાના સભ્ય પણ રહી ચૂક્યા છે. તો આ તમામ સભ્યની જે બોડી બની ગઈ છે, અને જે નામો ચર્ચા હતા કે પ્રમુખ પદ તરીકે આ ચહેરો આવશે, પરંતુ એ બધા અનુમાનો ખોટા પડ્યા. કારણ કે આ ભારતીય જનતા પાર્ટી કહેવાય, કોથરામાંથી બડાડો કાઢવાની એમની આદત છે, અને આમાં કંઈ ગેરંટી તો મારી જ ના શકાય. માત્ર અનુમાન એ વાતો પૂરતા સીમિત રહી જતા હોય છે, અને જ્યારે નામ ચહેરા જ્યારે મેન્ડેટ જે આપતા હોય છે, અને એ જે કંઈક અલગ જ રીતે પ્રસ્થાપિત થતું હોય છે. જે આપણે અત્યારે જોયો, જે નામોની ચર્ચા હતી, એ તો કોઈ ચહેરા પ્રમુખ તરીકે ન આવ્યા. એની જગ્યાએ જે ચહેરા આવ્યા એને લોકોએ જે સ્વીકાર્ય છે, ને આખરે જે અન્ય જે સભ્યોની બોડી હોય એને પણ સ્વીકારવું પડે છે. એમાં કોઈ ભાજપમાં કોઈ બળવો પોકારી શકતો નથી, કારણ કે શિસ્તબદ્ધ ભારતીય જનતા પાર્ટી છે. એમાં શિસ્તનું પાલન પણ એટલું બધું અચૂક કરવું પડતું હોય છે. નમસ્કાર.